તાલુકાના ધોરાજીના જાંજમેર નજીક નદી પરના ડાયવર્ઝન ધોવાયા। જાંજમેર ગામ અને ઉપરવાસમાં વરસાદને કારણે સાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા તો સાવેરી નદીમાં ભારે પાણીના પ્રવાહને કારણે ડાયવર્ઝનનું થયું ધોવાણ। સાવેરી નદી પરની બનાવેલો ડાયવર્ઝન ધોવાયો તો ભારે વરસાદને કારણે નદી પર બનાવેલો રસ્તો તૂટી પડતા વાહન વ્યવહાર બંધ કરાયો। વાહન વ્યવહાર બંધ કરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સાવેરી નદી પરથી સોડવદ બાંક કલારિયા તરફ જવાનો રસ્તો બંધ કરાયો તો જાંજમેર ગામના સરપંચ કિરણ બગડાને લોકોને નદીના પ્રવાહમાં ના જવા માટે અપીલ કરી। જીવના જોખમે નદી પરથી પસાર ન થવા અપીલ કરી તો હાલ જાંજમેરથી બાંક તરફ જવાના રસ્તા પર નવું રોડનું કામ ચાલુ છે। જાંજમેર નજીક આવેલા મહાદેવના મંદિર પાસેથી ડાયવર્ઝન આપવામાં આવેલું છે તો બાંક કલારિયા તરફ જવા ડાયવર્ઝન આપવામાં આવેલું છે। હાલ ડાયવર્ઝનનું ધોવાણ થતા વાહન વ્યવહાર ખોરવાયો। નમસ્તે, હું કિરણ બગડા, જાંજમેર ગ્રામ પંચાયત સરપંચ। આપ તમામ નાગરિકોને ખાસ અને અગત્યની માહિતી જણાવવાની છે કે જાંજમેરથી સોળવદર જતા મહાદેવ મંદિરની બાજુમાં જે નવો પુલ બને છે તેની બાજુમાં એક ડાયવર્ઝન આપેલો હતો। હાલ ભારે વરસાદના કારણે એ ડાયવર્ઝન તૂટી ગયો છે। તેના લીધે વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ છે। જો જાંજમેરથી સોળવદર રૂટમાં જે લોકો જાય છે તે જાંજમેરથી ભાંક કલારિયા થઈ અને જઈ શકો છો। તો હાલ જાંજમેરથી સોળવદર જવાનો રસ્તો બિલકુલ બંધ છે। તેની નોંધ જાંજમેર ગામના તમામ નાગરિકો અને જે ગામોને લાગુ પડે છે તે તમામ ગામના નાગરિકો ખાસ નોંધ લે કે આ રસ્તો હાલ સંપૂર્ણપણે બંધ છે। આપ જાંજમેરના બસ સ્ટેન્ડ પાસેથી જે ભાંક કલારિયા રોડ આપેલો છે ત્યાંથી જઈ આપ ઉપરના ગામોમાં જઈ શકો છો।